ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડ્રગ્સના ગુનામાં ઝડપાયેલા આરોપીઓ માટે એસઓજી પોલીસ દ્વારા એક સેમિનાર યોજવામાં આવ્યો। વડોદરાના પ્રતાપનગર ખાતે જોઈન્ટ પોલીસ કમિશનરની ઉપસ્થિતિમાં સેમિનારનું આયોજન કરાયું। ડ્રગ્સના ગુનામાં ઝડપાયેલા આરોપીઓ માટે આ સેમિનાર યોજવામાં આવ્યો ત્યારે 146 જેટલા ડ્રગ્સનો વેપલો કરતા આરોપીઓ આ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા। તમામ આરોપીઓને ગેરમાર્ગે છોડી સાચા માર્ગ પર જવાની સલાહ પણ આપવામાં આવી હતી। ડ્રગ્સના બંધાણીઓ અને વેપાર કરતા લોકોએ પોતાના મંતવ્યો પણ જણાવ્યા ત્યારે તમામે એક અવાજે ડ્રગ્સનો ધંધો છોડી દેવા માટેની સંમતિ આપી હતી। એનજીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટર પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। ત્રીજી વાર વ્યક્તિ આવ્યો, 3 વાર મતલબ કે 3 ગ્રામ એમડી વેચ્યા પછી એમાંથી ગ્રાહક એમ કહે છે કે આ મારો મોબાઈલ છે 17,000 રૂપિયાનો, મને 1,000 રૂપિયા કેશ આપી દો અને મને જીવન આપી દો મોટા। ત્યારે મને એમ થયું કે ભાઈ આ ધંધામાં લોકોના ઘરના વાસણો વેચાય તો મારા ઘરમાં ક્યારે આફત થવાનો નથી। क्योंकि नशे आप करके आप नशे में पड़े रहोगे, आपके जो परिवार है वो नशे में नहीं है। तो प्लीज उस चीज का ध्यान रखिए। नो डाउट अभी तक जिसने जितनी भी गलतियां की है, जरूरी नहीं है। देखो मैं एक बात बोलूंगा, एक चीज होती है जो दोस्ती के अंदर है, ये बहुत सारा ट्रिकी चीज दिखाते कि भाई कुछ यंग लोगों को भी देख रहा हूं मैं इधर के नशे के हालत में ऐसे चढ़ा देते कि देख ये करके देख, जैसे एक वीडियो में दिखा रहा था सर को, ठीक है। तो वो ऐसा नहीं है। आप ये सोचो कि इसके पीछे का क्या है। आप पड़े हुए हो नशे की तरफ। अब मैं इधर आया हूँ, मैं स्टेज के ऊपर बात कर रहा हूँ, एकदम से मैं वॉमिट करना स्टार्ट कर दूँ, किसको इज्जत लगेगी है? या तो कोई आके साफ करेगा मेरा, आपका परिवार कर रहा है तो उसका इज्जत करो। क्या है? कुछ नहीं है। आपकी बहन निकलेगी रास्ते पे से, मालूम बाइक वाले निकलते ढूंढ 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 ऐसे कट मारती हूँ मारते हैं। आप अपनी बहन को लेके निकले तो आप कर सकते हो, उसका मत लगती है। ગુજરાત સરકાર દ્વારા અને અમારા માનનીય ડીજી સાહેબ દ્વારા એમને આપેલા માર્ગદર્શન મુજબ આજે એક નવતર પ્રયોગ અમે કર્યો છે અને એમાં છેલ્લા 5 વર્ષમાં વડોદરા શહેરમાં ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલા જે આરોપીઓ છે, જે વ્યક્તિઓ છે, એમને આજે અમે બોલાવ્યા છે। એમની સાથે સંવાદ કરવાના છે, એમનું કાઉન્સેલિંગ કરવાના છીએ અને એમને જે પરિવારને પડેલી મુશ્કેલી છે એના વિશે ચર્ચા વિચારણા કરવાના છીએ। એમને કોઈ ફરીવાર આ ધંધામાં ન આવે એના માટે સરકાર દ્વારા આપણે શું પ્રયત્નો કરી શકીએ અને અમે શું એમને સહાય કરી શકીએ બીજા ડિપાર્ટમેન્ટ દ્વારાથી, એવા બધી ઘણી બધી બાબતો આજે આમાં ચર્ચા થવાની છે। પરંતુ મૂળ વાત એ છે કે આ જે લોકો છે એમના આ ધંધામાંથી નીકળી ગયા છે, તો એ ફરી નાણાકીય કારણોસર કે બીજા કોઈ કારણોસર ફરીથી આ ધંધામાં પાછા ન પ્રવેશે એને રોકવાનું આજે આપણે મૂળ લક્ષ્ય એ છે ને એના માટે આ સેમિનારનું આયોજન કર્યું છે। આજે 146 NDPSના પકડાયેલા આરોપી હતા આપણી પાસે અને તમામે તમામ કોઈ 40 દિવસથી લઈને 4 મહિના, 6 મહિના, 12 મહિના, 2 વર્ષ સુધી જેલમાં કાચા કામના કેદી તરીકે બહાર નીકળેલા છે। જામીન પર છે હાલ, એમની ટ્રાયલ કોર્ટમાં બાકી છે। પણ એ સમય દરમિયાન એ લોકો ફરીથી આવા કંઈક બીજા દૂષણના રવાડે ન ચડે અને એને આપણે કેટલા હેલ્પફુલ થઈ શકીએ એની માટે પોલીસ, NGO અને મારા બીજી સંસ્થાઓ છે એ બધા અમે સાથે મળી અને આ લોકો સાથે આજે મુક્તપણે, બિલકુલ મુક્તપણે, નહીં કે પોલીસ અને આરોપી, એક મુક્ત ચર્ચા થાય, એના કુટુંબને કેવી રીતે નુકસાન ઓછું થાય, એ લોકો બીજાના કુટુંબને નુકસાન ઓછું કરે અને એના માટેનો આ એક સેમિનાર રાખવાનો અમારો મૂળ હેતુ છે। આ અભિયાન એકચ્યુઅલી શું છે કે આ એક સમસ્યા છે, બહુ ગંભીર પ્રકારની સમસ્યા છે। અભિયાન ક્યાં સુધી ચાલશે એવું તો આપણે ચોક્કસ નહીં કહી શકીએ, પણ આ અભિયાન એટલે સુધી ચાલવું જોઈએ અને ઘરે ઘરે આ મેસેજ જવો જોઈએ, શહેરના દરેક નાગરિક સુધી આ મેસેજ જવો જોઈએ કે આ દૂષણને નાથવા માટે દરેક પરિવાર, દરેક કુટુંબ, દરેક સભ્ય, દરેક વડોદરા શહેરનો મેમ્બર શું કરી શકે, કેટલી આમાં તમે ભોગ આપી શકો અને
આપણે આવનારી પેઢીને આ દૂષણમાં કેવી રીતે મુક્ત રાખી શકીએ એના માટે તો આપણે બહુ લાંબા પ્રયત્નો કરવા પડશે. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.